સો હેલો ગાઈસ, આજે આપણે 19 અને 20 જાન્યુઆરી 2025ના કરંટ અફેર કવર કરશું. તો આજે આપણે ટોટલ 21 ટોપિક કવર કરવાના છે. તો એક એક કરીને બધાની શરૂઆત કરીએ. તો આપણો સૌપ્રથમ ટોપિક છે સાંત્વના કેન્દ્ર. તો આપણા ગુજરાત રાજ્યમાં આ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. દરેક પોલીસ સ્ટેશનમાં મહિલાઓ અને બાળકો અને વરિષ્ઠ નાગરિકો છે તેમને એક રીતે સલાહ આપવા માટે અથવા તો સહાય કરવા માટે. ઓકે, હવે સાંત્વના કેન્દ્રની જો આપણે વાત કરીએ તો પોલીસ સ્ટેશનમાં બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો છે એમને સંવેદનશીલ અને સહાનુભૂતિ માટે સહાય, કાઉન્સેલિંગ અને કાનૂની માર્ગદર્શન આપવામાં આવશે આ જગ્યા પર. હવે આની અંદર 4 પહેલાઓ આની અંદર સમાવેશ થાય છે એક રીતે પ્રણાલીઓ, અને જેમાં સૌપ્રથમ છે મહિલા સહાય ડેસ્ક. તો આ જે છે એક રીતે પોલીસ સ્ટેશનમાં આ ડેસ્ક હશે જેમાં મહિલાઓને મદદ અથવા તો સલાહ આપવાનું કામ કરશે. ત્યારબાદ બાળ કલ્યાણ પોલીસ અધિકારી એટલે કે સ્પેસિફિક પોલીસ અધિકારી એક રીતે નિયુક્ત કરેલો હશે, જેમાં જે છે બાળકો જે એક રીતે બાળકોને સલાહ આપવાનું કામ કરશે જે કાયદા સાથે સંઘર્ષમાં ઓલરેડી છે. ત્યારબાદ 181 અભિયમ જે એક રીતે ટોલ ફ્રી નંબર છે જે મહિલાઓને આપણે કોલથી આપણે સલામતી અને સુરક્ષાને સુનિશ્ચિત કરવાનું કામ કરશે. ત્યારબાદ PSBSS એટલે કે પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર. તો એ જે છે અસરગ્રસ્ત મહિલાઓ અને વિરોધ પક્ષના એટલે કે તેમના જે પરિવારના લોકો થઈ ગયા તેમનો જે કોઈ સમસ્યા હોય તો એનું નિરાકરણ લાવવાનું કામ કરશે. અમલીકરણની વાત કરીએ તો દરેક પોલીસ સ્ટેશનમાં ચાલુ રાખવામાં આવશે, અને ચારે પ્રણાલી એટલે કે આપણે આગળ જોયું કે PSBSS ને આપણે 181 અભિયાન થઈ ગયા, તો એવા બધા જે આપણે પ્રણાલી છે તો એનું સુનિશ્ચિત કરશે કે ભાઈ એનું પ્રોપરલી અમલીકરણ થાય. ત્યારબાદ સૂચનાઓની વાત કરીએ તો આની અંદર જે છે પોલીસ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર છે તે જે છે સહાય કેન્દ્રની કામગીરીનું આપણે નિરીક્ષણ કરવાનું કામ કરશે. ત્યારબાદ SDPO એટલે કે સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર છે, પછી ECP અધિકારીઓ છે, તો એ જે છે કેન્દ્રને સોંપવામાં આવેલી જવાબદારીનું નિરીક્ષણ કરશે. નાયબ પોલીસ કમિશનર થઈ ગયા, પોલીસ અધિક્ષક થઈ ગયા, તો એ જે છે યોગ્ય દેખરેખ રાખવાનું કામ કરશે. તો આ થઈ ગયું. ધ્રુવ હેલિકોપ્ટર. તો ભારતીય કોસ્ટગાર્ડ જે ધ્રુવ એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર છે, તો આને જે છે એક રીતે ધ્રુવ હેલિકોપ્ટરને આપણે એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ માર્ક 3 હતું. તો આની દુર્ઘટના થઈ ગયેલી આપણા ગુજરાતના પોરબંદરમાં, જ્યારે આપણે 26 જે આપણે 26મી જાન્યુઆરી આવી રહ્યું છે. ઓકે, તો તે સમયે જે આપણે જે કરતબ દેખાડવાના છે એક રીતે. ઓકે, તો તેના માટે આ પ્રેક્ટિસ કરી રહ્યું હતું ત્યારે, અને આ વખતે જે છે ધ્રુવ હેલિકોપ્ટર જે છે 26મી જાન્યુઆરીમાં ભાગ નથી લેવાનો. ઓકે, હવે આજે છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલું છે. ઓકે, અને નાગરિક સંચાલકોને કારણે ઓળખાય છે ત્યાં સુધી આ હેલિકોપ્ટર જે છે એને ગ્રાઉન્ડ કરવાની સલાહ આપી છે. ઓકે, હવે હેલિકોપ્ટરની વાત કરીએ ધ્રુવ હેલિકોપ્ટરની, તો 5.5 ટનના વર્ગમાં જે છે સ્વદેશી રીતે વિકસિત બહુભૂમિકા ઉપયોગિતા હેલિકોપ્ટર છે. એનું જે છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ છે એના દ્વારા બનાવવામાં આવેલું છે, HAL દ્વારા. મૂળભૂત કામગીરી માટે ઉપયોગી છે માર્ક 1 અને માર્ક 2. ત્યારબાદ આને જે છે રેસ્ક્યુ એવા બધા માટે પણ યુઝ કરવામાં આવે છે. ઓકે, હવે 2002માં જે છે એક રીતે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલું ઇન્ડિયાના આપણે જે યુઝ કરવા માટે. ઓકે, સુધારેલી એવિયોનિક્સ અને સિસ્ટમ સાથે અદ્યતન આની અંદર આપણે જોવા મળે છે. જે ધ્રુવ માર્ક 3 છે એની અંદર ધ્રુવ માર્ક 4 જે છે એક રીતે, તો એ જે છે હુમલા અને નજીકની હવાઈ સપોર્ટ માટે સશસ્ત્ર આપણે જોવા મળે છે એની અંદર. ઓકે, ત્યારબાદ વિશેષતાઓની વાત કરીએ તો મલ્ટી મિશન ક્ષમતાઓ જોવા મળે છે, જેમ કે રેસ્ક્યુ થઈ ગયું, હુમલો કરવો હોય, ઊંચાઈની કામગીરી કરવી હોય તેના માટે. ત્યારબાદ સતત ઉડાન સુનિશ્ચિત કરે છે. પછી 20mm ટરેન ગન, 70mm રોકેટ, હવાથી હવામાં પ્રહાર કરી શકતી મિસાઇલો, તો આવું બધું આની અંદર જોવા મળે છે માર્ક 4ની અંદર. ઓકે, ત્યારબાદ ચપળતા માટે કઠોર રોટર ડિઝાઇન જોવા મળે છે, એટલે કે ચપળતા એટલે કે તમે મૂવીઝમાં જોયું હતું કે ભાઈ હેલિકોપ્ટરને કેવું ચલાવવામાં આવે છે એકદમ રફલી એક રીતે. ઓકે, તો એ રીતે આપણે યુઝ કરી શકીએ તો એના માટે રચાયેલું છે. ઓકે, ઇલેક્ટ્રોનિક વોરફેર શૂટ્સ આની અંદર રડાર થઈ ગયું, મિસાઇલ ડિટેક્ટર થઈ ગયું, ઇન્ફ્રારેડ જામર થઈ ગયું, ચાફ થઈ ગયું, ફ્લેર ડિસ્પેન્સર થઈ ગયું, તો આ બધું જોવા મળે છે. અને આપણે જે છે બોલિવિયા, મ્યાનમાર, ઇઝરાયલ, માલદીવ્સ, નેપાળ દ્વારા સંચાલિત થાય છે, જે નિકાસ કરે છે તેમને. ઓકે, તો આ વસ્તુ થઈ ગયું આપણે ધ્રુવ હેલિકોપ્ટર. ઓકે, નેક્સ્ટ વાત કરીએ ડિનોટિફાઈડ ટ્રાઇબ. તો ભારતમાં જે ડિનોટિફાઈડ ટ્રાઇબ જનજાતિ અથવા તો અર્ધવિચરતી જનજાતિ, વિચરતી જનજાતિઓને ઇદાતે કમિશનની ભલામણની અમલીકરણમાં વિલંબને કારણે નોંધપાત્ર પડકારોનો સામનો કરી રહી છે. હવે ડિનોટિફાઈડ ટ્રાઇબ એટલે છે શું એ? ઓકે, એના વિશે વાત કરીએ તો આમાં જે છે આપણે અલગ અલગ જે જાતિઓ છે. ઓકે, તો તેમને જે છે ક્રિમિનલ ટ્રાઇબલ એક્ટ જે 1871 એક એક્ટ જોવા મળતો હતો અંગ્રેજોના સમયનો. તે એમાં જે છે જે આવી જે ટ્રાઇબ્સ એટલે આદિવાસી એક રીતે લોકો જે છે એક રીતે જે અલગ અલગ જે જાતિઓ છે તેમને હજુ આપણે ડિફાઇન નથી કર્યા કે ભાઈ એ લોકો જે છે અનુસૂચિત જનજાતિમાં આવે છે, જનજાતિમાં આવે છે કે OBCમાં આવે છે, એ રીતે આપણે ડિફાઇન નથી કર્યું. તો આ લોકોને જે છે આપણે ક્રિમિનલ માનવામાં આવતા હતા, એક રીતે ગુનેગાર માનવામાં આવતા હતા 1871માં. ઓકે, પણ ત્યારબાદ 1952માં જે છે એમને આ જે છે ડિનોટિફાઈ કરી દેવામાં આવ્યું, એટલે કે આ લોકોને જે છે આ જે ક્રિમિનલ એક્ટ હતો તેને રદ કરી દેવામાં આવ્યો. પણ ત્યારબાદ જે છે ફરીથી એક એમના માટે એક કાયદો બનાવવામાં આવ્યો જેમને આપણે હેબિચ્યુઅલ ઓફેન્ડર તરીકે 1952 એક ઓફેન્ડલ એક્ટ બનાવવામાં આવેલો, કે તો એમની અંદર જે છે ફરીથી નાખી દેવામાં આવેલો. કે હવે
આમના માટે જે છે કુલ આટલી જે લોકો છે તો એ જોવા મળે છે. હજુ સુધી પણ SC, ST અથવા તો OBC તરીકે વર્ગીકૃત નથી કરવામાં આવ્યા. ઓકે. ત્યારબાદ ઈદાતે કમિશન બનાવવામાં આવેલું એમના માટે. ઓકે. જે ભીખુ રામુજી ઈદાતેના અધ્યક્ષપદે બનાવવામાં આવેલું. એમને જે છે 2017માં જે છે અહેવાલોની ભલામણ કરે એક રીતે અહેવાલ આપેલા એમાં ભલામણ કરેલી. અને આમાં જે છે ભલામણ કેવી હતી કે ભાઈ જે ડીનોટિફાઈડ ટ્રાઇબ્સ છે એના માટે કાયમી કમિશનની બનાવવાની જરૂર છે. પછી જે ડીનોટિફાઈડ ટ્રાઇબ્સ છે એના માટે જાતિ વસ્તી ગણતરી કરવાની જરૂર છે. SC, ST અને OBCમાં એમને શ્રેણીઓમાં અલગ અલગ પેટા ક્વોટા આપવાની જરૂર છે. તો આ બધું કરવાની જરૂર છે એવું કહેવામાં આવેલું ઈદાતે કમિશન દ્વારા. ઓકે. પછી એમના માટે માપદંડ રાખવામાં આવેલા કે ભાઈ ગુનેગાર જાતિઓ તરીકે ઐતિહાસિક જે બ્રાન્ડિંગ છે એને દૂર કરવું જોઈએ. SC, ST અથવા તો OBC હેઠળ ઔપચારિક વર્ગીકરણનો અભાવ હજુ છે તો એ આપણે દૂર કરવો જોઈએ. આમાં સામાજિક અને આર્થિક વંચિતતા જોવા મળે છે. વિચરતી અને અર્ધ વિચરતી જીવનશૈલી જીવે છે. તો એ બધુંને આપણે એક રીતે સોલ્યુશન લાવી શકીએ તો એના માટે કામ કરવાની જરૂર છે. એવું બધું કહેવામાં આવેલું ઈદાતે કમિશન દ્વારા. ઓકે. હવે એમના માટે જ એક રીતે સીડ્સ યોજના તરીકે બનાવવામાં આવ્યું છે. જેમાં જે ડીનોટિફાઈડ ટ્રાઇબ્સ થઈ ગયા, વિચરતી જનજાતિને આપણે અર્ધ વિચરતી જનજાતિ થઈ ગઈ. ઓકે. તો તેમાં જે સમુદાયોના આર્થિક સશક્તિકરણ માટે કલ્યાણ યોજના છે. ઓકે. જેમાં એક રીતે આપણે ફંડ છે. ઓકે. એક રીતે હવે આ જે છે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય છે એના દ્વારા ચલાવવામાં આવે છે. ફેબ્રુઆરી 2022માં જે છે શરૂ કરવામાં આવેલું. અને આ જે છે સમુદાયો છે એમને સામાજિક અને આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકાય એના માટે છે. ઓકે. હવે આની અંદર શું શું સુધારો કરવાનો છે તો કે આજીવિકાની સહાય, જે કૌશલ્ય વિકાસ કરવો, રોજગારી પ્રોવાઈડ કરવી, નાણાકીય સહાય પૂરી પાડવી. એ રીતે શાળા અને ઉચ્ચ શિક્ષણમાં એમને શિષ્યવૃત્તિ આપી શકાય. સહાયિત આરોગ્ય સંભાળની સેવાઓ આપણે આપી શકાય. હાઉસિંગ બનાવવા અથવા તો સુધારા માટે સહાય આપી શકાય. તો આ બધું કરવાની જરૂર છે. ઓકે. તો આ થઈ ગયું આપણું ડીનોટિફાઈડ જાતિ. ઓકે. એક રીતે ટ્રાઇબલ્સ. નેન્દુથિઉ ટાપુ. તો તાજેતરના જે નેન્દુથિઉ ટાપુ નજીક માછીમારી કરતી વખતે શ્રીલંકાના નૌકાદળ દ્વારા 17 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી. હવે નેન્દુથિઉ ટાપુ ક્યાં આવેલું છે એના વિશે વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો. આ છે નેન્દુથિઉ ટાપુ. ઓકે. ડેલ્ફ ટાપુ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં આપણું જાફના થઈ ગયું શ્રીલંકાનું. ઓકે. ત્યારબાદ આપણે રામેશ્વરમ, તો આ તો બધાને ખબર છે ને, આખું જે આપણે કહીએ છીએ તો એક પાલ્ક સ્ટેટ થઈ ગયું. ઓકે. તો હવે આ જે છે ઉત્તરી શ્રીલંકાના પાલ્ક સ્ટેટમાં આવેલું છે એક રીતે. ઓકે. સૌથી મોટો ટાપુ છે. ડચ વસાહતી દ્વારા જે છે એને નામ આપવામાં આવેલું ડેલ્ફ આઇસલેન્ડ તરીકે. આટલા આવી રીતના એનો આપણે જિયોગ્રાફિકલ જોવા મળે છે. ઓકે. પ્રદેશના 7 નિર્જિત ટાપુઓમાંથી સૌથી મોટો છે. રીતે આની આપણે આકાર એવો બધો જોવા મળે છે. યાદ રાખવાની જરૂર નથી. કોઈ પણ પ્રવાહ નથી વહેતો અહીંયાથી. ઓકે. કુદરતી ખાડાઓ ને એ બધું તો કૃત્રિમ તળાવમાંથી મળતું મીઠું પાણી ને એવું બધું જોવા મળે છે અહીંયા. ઓકે. આના પર જે છે ચોલા વંશમાં બનેલું એક આપણે મંદિર પણ જોવા મળે છે. ઓકે. વનસ્પતિની વાત કરતા આ બધું આપણે જોવા મળે છે. ઓકે. મૃત કોરલના ટુકડાઓ ને એવું બધું બનેલું છે. ડચ કિલ્લો પણ અહીંયા જોવા મળે છે. ત્યારબાદ 4800 તમિલ લોકો જે ટાપુના ઉત્તર ભાગમાં રહે છે. તો આ વસ્તુ જોવા મળે છે. ઓકે. તો આ થઈ ગયું નેન્દુથિઉ ટાપુ. તો તાજેતરમાં નેન્દુથિઉ ટાપુ નજીક માછીમારી કરતી વખતે શ્રીલંકાના નૌકાદળ દ્વારા 17 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી છે. નેન્દુથિઉ ટાપુ ક્યાં આવેલું છે તો પાલ્ક સ્ટેટમાં આવેલું છે. એક રીતે પાલ્ક સ્ટેટ બધાને ખબર જ છે. ઓકે. તો નેન્દુથિઉ આ થઈ ગયું અહીંયા. ઓકે. જેને ડેલ્ફ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડચ લોકો દ્વારા એને નામ આપવામાં આવ્યું છે. પછી જાફના અહીંયા આવેલું છે. ઓકે. રામેશ્વરમ આપણો અહીંયા છે. પછી આપણે થલાઈ મન્નાર અહીંયા આવેલું છે. ઓકે. તો આ જે આપણો છે એક રીતે પાલ્ક સ્ટેટ થઈ ગયું. ઓકે. હવે આ જે છે ઉત્તરી શ્રીલંકાના પાલ્ક સ્ટેટમાં આવેલો સૌથી મોટો ટાપુ છે. ઓકે. ડચ વસાહતીઓ દ્વારા એને ડેલ્ફ આઇસલેન્ડ એવું નામ આપવામાં આવે છે. આવું કંઈ આનો કદ જોવા મળે છે. વિશેષતા છે 7 નિર્ભર ટાપુમાંનો સૌથી મોટો છે. કે યાદ રાખવાની જરૂર નથી. આવો કઈ આકાર છે, પાણીનો સ્ત્રોત ને એવું બધું કંઈ યાદ રાખવાની જરૂર નથી. આગળ વાત કરીએ આની અંદર તો કે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ જોવા મળે છે. જેમાં મૃત કોરલના ટુકડાઓથી બનેલો ડચ કિલ્લો પણ અહીંયા જોવા મળે છે. ઓકે. અહીંયા એક રીતે 4800 જેટલા તમિલ લોકો પણ જોવા મળે છે. પ્લસ અહીંયા જે છે એક રીતે ચોલા વંશનું જે છે આપણે મંદિર પણ જોવા મળે છે. ઓકે. ત્યારબાદ અહીંયા જે આપણે પાલ્ક સ્ટેટની જો આપણે વાત કરીએ તો રોબર્ટ પાર્ક જે હતો, જે અહીંયાનો ગવર્નર હતો એક રીતે મદ્રાસનો. ઓકે. તો 1755 થી 1763માં તો તેના દ્વારા મતલબ એના નામ પરથી જે આપણે જે ભારત અને શ્રીલંકા વચ્ચેનું જે પાલ્ક આપણે સમુદ્ર ધુની જોવા મળે છે જેને પાલ્ક સ્ટેટ તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે. તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ મોસમ મિશન. તો પ્રધાનમંત્રી ભારતીય હવામાન વિભાગના 150મા સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન મિશન મોસમનો પ્રારંભ કરશે. હવે મોસમ મિશનની જો આપણે વાત કરીએ તો ભારતના હવામાન અને આબોહવા સંબંધિત વિજ્ઞાન, સંશોધન અને સેવાઓમાં વધારો કરવો, ભારતને હવામાન તૈયાર અને આબોહવા સ્માર્ટ બનાવવાનું છે. 2 વર્ષમાં જે છે આટલા કરોડ રૂપિયા, 2000 કરોડ રૂપિયા જેટલા જે ખર્ચ કરવાના છે. કે આમાં અલગ અલગ જે એજન્સીઓ જેમ કે ભારત હવામાન વિભાગ થઈ ગયું એટલે કે ઇન્ડિયન મીટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ, પછી ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર સંસ્થા, મધ્યમંતરના હવામાન આગાહી માટેનું રાષ્ટ્રીય કેન્દ્ર, તો આ બધા ભાગ લેશે. હવે એની અંદર લક્ષ્ય શું છે તો કે આગાહીની ચોકસાઈમાં એક રીતે સુધારો કરવો, આમાં ઇન્ટેલિજન્સ આપણે શું કહે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આ બધાનો યુઝ કરવો, લગભગ વાસ્તવિક સમયની સ્થાનિક હવામાન આગાહી પૂરી પાડવી એક રીતે રિયલ ટાઈમ. ઓકે. હવામાન વ્યવસ્થાપન, ટેકનોલોજી, સંશોધન, વિકાસ કરવો, અત્યાધુનિક હવામાન દેખરેખ પ્રણાલી વિકસાવે, એટલે કે આપણે એક રીતે વધારે સારી ટેકનોલોજીને એ બધું યુઝ કરી શકીએ અને આપણે જે આગાહી જે છે એકદમ સચોટ આપી શકીએ, તો એના માટે કામ કરવાનું છે શોર્ટમાં. ઓકે. ભારે હવામાન ઘટનાઓ અને આબોહવા પરિવર્તનની અસરો સામનો કરવા માટે હિસ્સેદારોને સજ્જ કરવા, તો આ બધું કરવામાં આવશે. હવે
આઈએમડી વિશે વાત કરીએ તો 1875માં એક રીતે આની શરૂઆત કરવામાં આવેલી. રાષ્ટ્રીય હવામાન સેવા અને હવામાન શાસ્ત્રની મુખ્ય એજન્સી છે. આપણને બધાને ખબર છે કે હવામાન શાસ્ત્રના જે મહાનિર્દેશક છે ને આ વડા જોવા મળે છે. કે મુંબઈ, ચેન્નઈ અને નવી દિલ્હી, કલકત્તા, નાગપુર અને ગુવાહાટી તો આમાં જે છે પ્રાદેશિક કેન્દ્રો જોવા મળે છે. નવી દિલ્હીમાં આનું મુખ્ય મથક છે અને પૃથ્વી અને વિજ્ઞાન મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ ધ અર્થ સાયન્સ છે તેના હેઠળ જે છે કામ કરે છે. હવે આદેશની વાત કરીએ તો કૃષિ, શિપિંગ, ઉડ્ડયન વગેરે જે હવામાનશાસ્ત્રના અવલોકનોની આગાહીને જે છે એમને પ્રોવાઈડ કરે છે. એક રીતે ચક્રવાત, ધૂળ, તોફાનો, ભારે હવા, વરસાદ ને એવું બધું એક રીતે ગંભીર હવામાન ચેતવણીઓ આપે છે. કૃષિ, પ્રાણી વ્યવસ્થાપન, ઉદ્યોગો વગેરે માટે હવામાનશાસ્ત્રના આંકડા પૂરા પાડે છે. હવામાનશાસ્ત્ર અને સંલગ્ન શાખાઓને સંશોધનના પ્રોત્સાહન આપે છે. તો આ બધું કામ કરે છે જે આઈએમડી છે એના દ્વારા. ઓકે, તો આ થઈ ગયું. યુરિયા તો સરકારની જે આત્મનિર્ભરતા ભારતને પહેલ હેઠળ આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે નવા પ્લાન્ટ્સમાં નોંધપાત્ર રોકાણો સાથે ભારતમાં સ્થાનિક યુરિયા ઉત્પાદનમાં વધારો જોવા મળે છે. હવે જો યુરિયાની જો આપણે વાત કરીએ તો એક રીતે યુરિયાના જે આપણે ઉત્પાદન થયું છે તેમાં વધારો થયો છે અને નિકાસમાં જે છે એક રીતે આયાતમાં જે છે એક રીતે ઘટાડો થયો છે. હવે યુરિયા જો જોઈએ તો વર્તમાન જે છે 2023-24 સુધીમાં આપણે 31.4 મિલિયન ટન જેટલું આપણું પ્રોડક્શન છે. ઓકે, અને આ જે છે 2011-12માં 22 મિલિયન ટન જેટલું હતું. આયાતની વાત કરીએ તો 2020-21માં જે છે 9.8 મિલિયન ટન છે અને 2023-24માં જે છે 60 મિલિયન ટન જેટલું થઈ ગયું છે. એટલે કે એક રીતે આયાતમાં આપણે ઘટાડો થઈ ગયો છે જે એક રીતે સારું કહેવાય. ઓકે, આમાં પણ જોઈ શકો છો કે 2011-12માં આપણું પ્રોડક્શન જે છે 219.92 લાખ કરોડ જેટલું લાખ ટન જેટલું હતું. ઇમ્પોર્ટ જે છે આપણે 78.34 આપણે લાખ ટન જેટલો હતો અને આ જે છે એપ્રિલ નવેમ્બર આપણે 2024ની વાત કરીએ તો 205.07 જેટલું આપણે શું કહે કે પ્રોડક્શન છે અને 32.55 જેટલો આપણો એક રીતે ઇમ્પોર્ટ છે. તો આપણે ઇમ્પોર્ટ પણ ખાસો બધો ઘટી ગયો છે કે રીતે આયાત ઘટી ગઈ છે. ઓકે, 6 નવા કાર્યરત પ્લાન્ટ છે એને કારણે કે જેમ કે HURL થઈ ગયું, ચંબલ ફર્ટિલાઇઝર થઈ ગયું, મેટ્રિક્સ ફર્ટિલાઇઝર થઈ ગયું. તો આ બધા કંપનીઝ આપણે નાખી છે એને કારણે જે આપણે શું કહે કે આયાત જે છે એ રીતે ઘટી છે. ઓકે, 2019થી 7.55 મેટ્રિક ટન જેટલું ઉત્પાદન ઉમેરાયું છે જે તાલચર ઓડિશા ખાતે એક પ્લાન્ટ બનાવવામાં આવેલો એને કારણે કે ત્યારબાદ નવા પ્લાન્ટ જે છે લગભગ આ જે છે 5 ગીગા કેલરીઝ જે છે એક રીતે પર ટન જે છે એની જરૂર પડે છે. આપણે ઉર્જાની વાત કરીએ તો. ઓકે, અને જે જૂના આપણે પ્લાન્ટ્સ હતા તેમાં 5.5 થી 6.5 ગીગા કેલરીઝ જે છે એની જરૂર પડતી હતી. ઓકે, પર ટન. ઓકે, હવે આ જે છે પ્રાદેશિક કૃષિ માંગણીઓને પહોંચી વળવા માટે પૂર્વ અને ઉત્તર ભારતમાં જે પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર જેવા બધા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જ્યાં આપણે એક રીતે ઇન્ડસ્ટ્રીઝ રાખવામાં આવી છે. કે જ્યાં આપણે ઇન્ડસ્ટ્રીઝ જે છે મોસ્ટલી જોવા નથી મળતી. આપણે ગુજરાતમાં બધા તો જગ્યાએ જોવા મળે છે, મહારાષ્ટ્ર થઈ ગયું બધી જગ્યાએ, પણ આપણે જે આપણો નોર્થ જે વિસ્તાર છે. ઓકે, તો ત્યાં મોસ્ટલી નથી જોવા મળતી. ઓકે, તેને કારણે જે છે મહત્વનું છે. હવે આપણે નેનો યુરિયાની વાત કરીએ તો આપણે ઓલરેડી આ વસ્તુ ડિસ્કસ કરેલી છે. ઓકે, તો નેનો ટેકનોલોજી આધારિત જે છે કૃષિ ઇનપુટ છે એક રીતે છોડને નાઇટ્રોજન પૂરું પાડવાનું કામ કરે છે. બધાને ખબર છે. ઓકે, ઇફકો જે આપણે કહીએ છીએ ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ છે. ઓકે, તો એના દ્વારા જે છે વિકાસ કરવામાં આવે છે. ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર છે એમાં સમાવિષ્ટ માત્ર નેનો ખાતર જે છે ભારત સરકાર દ્વારા માને છે. કે તો આ જે આપણે એક રીતે લિસ્ટ કહી શકાય અથવા તો ઓર્ડર કહી શકાય જેમાં એક માત્ર આવું જે ફર્ટિલાઇઝર છે તેની અંદર આ જે છે માત્ર છે. ઓકે, માન્ય છે એક રીતે. હવે વિશેષતાની વાત કરીએ તો 20 થી 50 NM એટલે કે નેનોમીટર જેટલો આપણે કદ જોવા મળે છે. 1 mm જે યુરિયા પ્રિલ છે એના કરતાં 10,000 ગણો વધુ સપાટી વિસ્તાર જોવા મળે છે. એટલે કે આ શું છે કે જે છે એક રીતે મોટો આપણે એટલે 10^3 થઈ જાય. ઓકે, અને જ્યારે આપણે NM એટલે કે નેનોમીટર કહીએ તો 10^9 થઈ ગયું. ઓકે, તો આટલું મતલબ આનું કદ જોવા મળે છે. ઓકે, એને કારણે શું થશે કે સપાટી વિસ્તાર એટલે કે આપણું જે સરફેસ એરિયા છે એ વધી જાય છે. ઓકે, તમે મતલબ આટલું જે મોટું પ્રિલ છે. ઓકે, એક રીતે તમે કણ કહી શકો પ્રિલ એટલે. તો આ જે છે એક રીતે 1 mm નું યુરિયાનું આપણે પ્રિલ કહી શકીએ જે આપણે નોર્મલ ખાતરમાં આવતું હોય છે. અને જ્યારે આપણે એક રીતે આપણે નેનોની વાત કરીએ છીએ તો એકદમ નાના નાના આવા કણો જોવા મળે છે જેથી આપણે સરફેસ વિસ્તાર છે આનો જે સરફેસ એરિયા આપણે સપાટી જે કહે છે તેના કરતાં જે આવા નાના નાના કણો જોવા મળે છે જે નેનો યુરિયામાં તો એની આપણે સપાટી વિસ્તાર જે છે ઘણો વધારે હોય છે આના કરતાં. ઓકે, જે આપણું નોર્મલ જે ખાતર જોવા મળે છે તેના કરતાં એક રીતે. ઓકે, જે આપણે ગુણોમાં આવે છે તેના કરતાં. ઓકે, તેને કારણે આ મહત્વનું છે. ઓકે, હવે આ જે છે 5500 નાઇટ્રોજન કણો જે છે 1 mm યુરિયામાં પ્રિલથી વધુ જોવા મળે છે એક રીતે. ઓકે, 4% આપણે કુલ નાઇટ્રોજન ધરાવે છે આની અંદર. ઓકે, વેટ બાય વોલ્યુમ. પછી ઉત્પાદન પ્રક્રિયા તો ઉર્જા કાર્યક્ષમતા, પર્યાવરણને અનુકૂળ, ઓછા કાર્બન ફૂટપ્રિન્ટ સાથે આ જોવા મળે છે. પોષક તત્વોને શોષણની દ્રષ્ટિએ વધુ કાર્યક્ષમ છે. પછી નાઇટ્રોજન વધુ ધીમી રીતે મુક્ત કરે છે જે આપણું નોર્મલ જે યુરિયા આપણે નાખતા હોય છે હાથી. ઓકે, તો તેની જગ્યાએ આ જે છે એક રીતે લિક્વિડ ફોર્મમાં જોવા મળે છે. ઓકે, ગ્રીન હાઉસ વાયુઓ તરીકે વાતાવરણમાં નાઇટ્રોજનનું નુકસાનને પણ ઘટાડે છે. પાકની ઉત્પાદકતા, જમીનની તંદુરસ્તી, ઉત્પાદનની પોષક તત્વ આપણે ગુણવત્તા છે એમાં સુધારો કરે છે. પરંપરાગત જે ખાતરના અસંતુલનનો વધારે પડતો જે યુઝ થતો હતો તેને પણ સંબોધિત કરે છે. મતલબ પહેલાં શું થતું હતું કે ભાઈ આપણે મતલબ પાકમાં જે છે ઇફેક્ટિવનેસ નથી દેખાતી એના કારણે શું કહે કે વધારે ને વધારે યુરિયા નખાતો હતો. ઓકે, પણ આ જે છે એક રીતે આપણે આપણે યુરિયાનો યુઝ કરીને આપણે વધારે આપણે ઇફેક્ટિવનેસ જનરેટ કરી શકીએ છીએ. ઓકે, તો એના કારણે આપણે યુરિયાનો જે યુઝ છે એ પણ ઘટાડી શકીએ છીએ આનાથી. ઓકે, તો આ થઈ ગયું.
નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ બ્લડ મની અથવા તો દિયા. તો કેરળની એક નર્સને યમનની અદાલત દ્વારા આપવામાં આવેલી મૃત્યુદંડની સજા અને ત્યારબાદની ચર્ચાઓ અને તેણીની નિર્દોષ છૂટ અને પર્યાપ્તપણે આસપાસના પ્રયત્નો જેમાં પીડિતના પરિવારને ચૂકવવામાં આવતા જે નાણાકીય વળતરનો સમાવેશ થાય છે જેને બ્લડ મની અને તેના અસરો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હવે બ્લડ મની એટલે છે શું પહેલાં તો બ્લડ મનીને દિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ જે છે એક રીતે ઇસ્લામિક શરિયા કાયદામાં જોવા મળે છે. આ કાયદાઓમાં જે સમાવેશ કરવામાં આવતા દેશોમાં તેનો ઉપયોગ થાય છે મોસ્ટલી, જે મતલબ આપણે સાઉદી અરેબિયા અને જે મુસ્લિમ કન્ટ્રીઝ છે તેમાં મોસ્ટલી આ જોવા મળે છે. ઓકે, હવે આ જે છે અજાણતા હત્યા થઈ ગઈ હોય, ગુનાહિત હત્યા કરી હોય અથવા તો જ્યારે પણ પીડિત અથવા તો સગાને બદલા લેવાનું પસંદ ન કરે એવા કિસ્સામાં જે છે આ જે ગુનેગાર છે મતલબ જેનો ગુનો કર્યો છે એમના દ્વારા જે છે પીડિતને જે છે તેમના પરિવારને એક રીતે ચૂકવણી કરવામાં આવે છે પૈસાના ફોર્મમાં. ઓકે, તો તેને કહેવામાં આવે છે બ્લડ મની. ઓકે, આ જે છે અસરગ્રસ્ત પરિવારોના દુઃખ અને આવકના સંભવિત નુકસાનને ઓછું કરવા માટે માનવ જીવનની કિંમત નથી કરવામાં આવતી, પણ એક રીતે શું કહે કે જો નુકસાન થયું છે તેને આપણે કમ્પન્સેશન આપી શકે તે રીતે જોવામાં આવે છે. ઓકે, પીડિતાના લિંગ, ધર્મ, રાષ્ટ્રીયતાને ધ્યાનમાં રાખીને ઇસ્લામિક દેશોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. સાઉદી અરેબિયામાં ટ્રાફિક અકસ્માતો માટે પણ બ્લડ મની ફરજિયાત જોવા મળે છે. ઓકે, ગુનેગારોને જેલ પણ ભોગવવી પડી શકે છે આની અંદર. ઓકે, હવે ભારતમાં જો વાત કરીએ તો કે બ્લડ મની માટે કોઈ પણ જોગવાઈ નથી કરવામાં આવતી ભારતમાં. ઓકે, ક્રિમિનલ લો સુધારા એક્ટ 2005 છે એના દ્વારા પ્લી સોદેબાજી દ્વારા જે છે રજૂ કરવામાં આવી. ઓકે, પ્રતિવાદી ફરિયાદી પાસેથી છૂટ મેળવવા માટે દોષિત ઠરે છે એક રીતે. પછી આ જે છે મર્યાદાની વાત કરીએ તો ફક્ત 7 વર્ષથી ઓછા કેદની સજા હોય તેની અંદર જ આ વસ્તુ કરી શકાય છે. અગાઉ સમાન દોષિત ઠરવામાં આવેલા જે ગુનાઓ થઈ ગયા, પછી 14 વર્ષથી ઓછી ઉંમરના મહિલાઓ અથવા તો બાળકો છે એના સામેના ગુના થઈ ગયા, જઘન્ય ગુનાઓ થઈ ગયા, સામાજિક આર્થિક ગુનાઓ થઈ ગયા, તેના માટે ઉપલબ્ધ નથી આ વસ્તુ. ત્યારબાદ આરોપીને બળજબરી વિના જે છે એક રીતે સ્વેચ્છાએ દોષિત ઠરે તો જ એક રીતે આ કરી શકાય છે. ઓકે, પ્લી સોદાબાજી જે છે પીડિતને બ્લડ મની જેવું જ વળતર મળી શકે છે. ઓકે, તો આ થઈ ગયું જે બ્લડ મની છે તે. ઓકે, આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ સાડા. તો મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશમાં સ્થિત શાળા નામના અનન્ય ફ્લેટ ટોપ લેન્ડસ્કેપ જે વિવિધતા અને સાંસ્કૃતિક મહત્વથી સમૃદ્ધ છે. ઓકે, હવે આની જો વાત કરીએ તો શાળા જે છે એક રીતે એક જગ્યા છે. અરે યાર આમાં ફોટો નથી દેખાતો. ઓકે, તો એક રીતે મતલબ ઘાસવાળો જ વિસ્તાર છે. ઓકે, તેમાં જે છે સદીઓના ધોવાણ દ્વારા રચાયેલો સપાટ ટોચના ઉચ્ચ પ્રદેશો છે. ઓકે, મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશમાં ખાસ કરીને રત્નાગિરી જિલ્લો, અરબી સમુદ્ર થઈ ગયો, પશ્ચિમ ઘાટ થઈ ગયો તેવા વિસ્તારમાં જોવા મળે છે. લેટરાઇટ માટીના જે ભૂસ્તર હવામાન અને ધોવાણ પ્રક્રિયા દ્વારા બનાવેલો હોય છે. પથ્થરના ઉચ્ચ પ્રદેશો જેવા જોવા મળે છે. કે દાખલા તરીકે સતારા જિલ્લામાં જે કાચ ઉચ્ચ પ્રદેશ છે. ઓકે, તો એ થઈ ગયું. ત્યારબાદ ભૂપ્રદેશ જોઈએ તો ખડકાળ અને લેટરાઇટ માટીનું જોવા મળે છે. ચોમાસા દરમિયાન હરિયાળી જોવા મળે છે અને અનન્ય ભૂસ્તર શાસ્ત્રીને કારણે મીઠા પાણીના સંગ્રહ તરીકે પણ આ સેવા આપે છે. ઓકે, તો આ થઈ ગયું આપણે શાળા. નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ નેશનલ બ્યુરો ઓફ ધ ફિશ જીનેટિક રિસોર્સિંગ NBFGR. તો પુલિકટ પ્રદેશના લગભગ 100 આદિવાસી વ્યક્તિઓ નેશનલ બ્યુરો ઓફ ફિશ જેનેટિક રિસોર્સિંગ દ્વારા આયોજિત પર્લ સ્પોટ કલ્ચર, કરચલા ફેટનિંગ, ક્લોનફિશ, એક્વાકલ્ચરમાં સઘન તાલીમ લેશે. એટલે કે આ બધા માટે તાલીમ આપવામાં આવશે. ઓકે, હવે નેશનલ બ્યુરો ઓફ જે ફિશ જીનેટિક રિસોર્સિંગની આપણે વાત કરીએ તો ડિસેમ્બર 1983માં જે છે એની શરૂઆત કરવામાં આવેલી. કે અલ્હાબાદમાં 1999થી લખનૌમાં એનું કાયમી માળખાગત સુવિધા જોવા મળે છે. બૌદ્ધિક સંપદા સંરક્ષણ કરવું, ટકાઉ ઉપયોગ કરવો, માછલીમારોની એક રીતે. ઓકે, વંશજો માટે માછલીને આનુવંશિક સંસાધનનું મૂલ્યાંકન કરવું અને સંરક્ષણ કરવું, તો આ બધું વાત કરે છે એક રીતે. ઓકે, એટલે કે આપણે માછલીઓનું જે આપણે જીનેટિક્સ જોવા મળે છે તો તેની એક રીતે સંઘર્ષ કરવાનું મતલબ સેવિંગ કરવાની વાત કરે છે. ઓકે, કાર્યોની જો વાત કરીએ તો માછલીની આનુવંશિક વિવિધતાને ઓળખે છે, દસ્તાવેજીકરણ કરે છે, તેનું સંરક્ષણ કરે છે. ઓકે, ડેટાબેઝ વિકસાવવા, જીનોટાઇપ વિકસાવવા, જળચર જન્મપ્લાઝની નોંધણી કરવી, જનીન બેન્કિંગ કરવું, લુપ્તપ્રાય વિદેશી પ્રજાતિઓ છે એનું મૂલ્યાંકન કરવું, તો આ બધું કામ કરે છે. એટલે કે જીનેટિક્સ રિલેટેડ જેટલું પણ છે માછલીઓનું તે બધું કરવાનું કામ કરે છે. ઓકે, એક્વાકલ્ચરની જો આપણે વાત કરીએ તો વિવિધ હેતુઓ માટે જળચર છોડ થઈ ગયા, પ્રાણીઓ થઈ ગયા, સજીવો થઈ ગયા, તેને પ્રચાર અને સંવર્ધન કરવું. એટલે કે એક રીતે એક્વાકલ્ચર એટલે કે આપણે જેવી રીતના ખેતી કરીએ છીએ. ઓકે, તો એક રીતે માછીમારી કરવા માટેનો એક નવો મતલબ શબ્દ કહી શકો. કે જે એક્વાકલ્ચર જેની અંદર આપણે માછલીઓ થઈ ગયું, ઝીંગા થઈ ગયા, કરચલા થઈ ગયા, પછી સમુદ્રી ઘાસ થઈ ગયું, તે બધાને પણ આપણે ખાવા માટે યુઝ કરતા હોઈએ છીએ. ઓકે, તે બધું આપણે ઉછેરવામાં આવે છે એક રીતે. ઓકે, ઓછામાં ઓછા 500 BCથી અસ્તિત્વમાં છે. 20મી સદીથી મધ્ય ભાગથી વ્યાપારી મહત્વનું થયું છે એક રીતે. ઓકે, દરિયાઈની મીઠા પાણીમાં જોવા મળે છે. દરિયાકાંઠાના જે સમુદ્ર પાણી, મીઠા પાણીના તળાવો થઈ ગયા, નદીઓ થઈ ગયા, જમીન પર ટાંકીઓ બનાવીને મોસ્ટલી આપણે પછી કરતા હોઈએ છીએ. કે જેમાં ફિશ આપણે ઉછેરતા હોઈએ છીએ એક રીતે. ઓકે, સૌથી ઝડપી વિકાસતા ખાદ્ય ઉત્પાદનના સ્વરૂપમાંનું એક છે. વૈશ્વિક સી ફૂડ વપરાશમાં અડધાથી વધુનો પૂરો પાડે છે એક રીતે. ઓકે, હવે મુખ્ય ઉત્પાદકોની વાત કરીએ તો ચીન જે છે ઉગાડવામાં આવતી સી ફૂડના 60% જેટલું ઉત્પાદન જે છે ફક્ત ચાઇના દ્વારા કરવામાં આવે છે. બાકીનું જે છે ઇન્ડોનેશિયા, ભારત અને વિયેતનામ દ્વારા કરવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગયું આપણું એક્વાકલ્ચર. ઓકે, નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ ઝોમ્બી ડિયર ડિસીઝ અથવા તો ક્રોનિક વેસ્ટિંગ ડિસીઝ. તો વૈજ્ઞાનિકો ઘાતક અને અસાધ્ય ઝોમ્બી ડિયર અને
જે છે રોગ માનવોને અસર કરી શકે તેવી શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. હવે ઝોમ્બી ડિસીઝની આપણે જો વાત કરીએ, ઝોમ્બી ડિયર ડિસીઝની, તો હરણ, એલ્ફ, મૂન્સ, રેન્ડિયર અથવા તો એ બધા જે પ્રાણીઓ છે તેમને અસર કરતા એક રીતે રોગ છે કે ન્યુરોલોજીકલ રોગ છે. હવે આ જે છે ચેપી ખોટી રીતે ફોલ્ડ કરેલા જે પ્રોટીન છે જે મગજને નુકસાન પહોંચાડે છે એને કારણે જોવા મળે છે. ઓકે, સંક્રમણની વાત કરીએ તો લાળ, મળ, લોહી, પેશાબ વગેરેથી આપણે સીધા સંપર્કમાં આવીએ તો આ થઈ શકે છે. હવે આ જે છે વર્ષો સુધી માટી, પાણી અને છોડમાં ચેપી રીતે રહી શકે છે. ઓકે, હવે આને જે છે ઇન્ક્યુબેશન એટલે કે 18 થી 24 મહિનામાં જે છે ના લક્ષણો જોવા મળે છે. કે ત્યારબાદ વજનમાં ધીમે ધીમે ઘટાડો થાય છે, વર્તણૂક ફેરફાર થઈ જાય છે, પછી પેશાબ વધારે નીકળે છે, વધુ પડતું લાળ નીકળતું, એવું બધું જોવા મળે છે. કે હંમેશા જે છે જીવલેણ કોઈ આની રસી નથી, અત્યાર સુધી સારવાર નથી આની કોઈ પણ પ્રકારની. કે કોઈ પુષ્ટિ થઈ નથી કે ભાઈ માનવમાં સંક્રમણ થઈ શકે છે, નહીં થઈ શકે, પણ આ જે છે એક રીતે નિષ્ણાતો દ્વારા એક રીતે સાવધ રહેવાની જરૂર છે એવું કહેવામાં આવી રહ્યું છે. ઓકે, તો આ થઈ ગયું. પાવના નદી, તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે તાજેતરમાં રાજ્ય દ્વારા નિયુક્ત કાયાકલ્પ સમિતિને પાવના નદીમાં પ્રદૂષણને પહોંચી વળવા માટે કાર્યયોજના અમલીકરણ માટે નવી સમયરેખા નક્કી કરી છે. ઓકે, હવે જે પાવના નદીની આપણે વાત કરીએ તો એ છે પશ્ચિમ મહારાષ્ટ્રમાં પુણે જિલ્લામાં પુણે શહેરથી ઓલમોસ્ટ પીપરી ચીચવડને વિભાજિત કરે છે. ઓકે, પશ્ચિમ ઘાટ લોનાવાલાથી લગભગ 6 કિલોમીટર આપણે દક્ષિણમાં જોવા મળશે. તમામમાં જોઈ શકો છો. આ છે તમે પાવના નદી. ઓકે, એક રીતે આગળ વાત કરીએ તો પૂર્વ તરફ વહે છે, પછી દક્ષિણ તરફ વહે છે, પછી આટલા એક રીતે વિસ્તારમાંથી પસાર થાય છે. પુણેના શહેરથી નજીક જે મુલા નદી છે તેની સાથે સંગમમાં જોડાય છે, એક રીતે મુલા નદીમાં જોડાય છે, અને મુલા નદી જે છે પાછળથી કૃષ્ણા નદીમાં એડ થઈ જાય છે, અને આ જે છે ઓલમોસ્ટ 60 કિલોમીટર સુધી વહે છે. ઓકે, તો આની અંદર આટલું જ છે ભાઈ કે પૃથ્વી ભરણ ગુરુત્વાકર્ષણ ડેમ જે છે પવનનગર બંધ જોવા મળે છે આના પર. ઓકે, અને આટલા કિલોમીટર અને આટલો મીટર ઊંચો છે, એક રીતે આટલો આની કેપેસિટી છે, આ બધું યાદ રાખવાની જરૂર નથી. ઓકે, અને આ જે છે પુણે અને પીપરી ચીંચવડ જે છે તેને જે પીવાનું પાણી પૂરું પાડે છે. ઓકે, તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ, ટેલિકોમ ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ. તો તાજેતરમાં સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ધ ટેલિમેટિક્સ છે, તો એને જે છે ટેલિકોમ ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ છે એના હેઠળ 6G માટે ટી-હર્ટ્ઝ જે કોમ્યુનિકેશન ફ્રન્ટ એન્ડ ફોર બિલ્ડિંગ બ્લોક્સ છે, અને એના વિકાસ માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ ટેકનોલોજી છે દિલ્હી છે. ઓકે, તો તેના સાથે એક રીતે કરાર કર્યા છે. ઓકે, હવે આ ફંડ જે છે શું છે, તો કે ભારત સરકારના જે ટેલિકોમ વિભાગ છે એના હેઠળ યુનિવર્સલ સર્વિસીસ ઓબ્લિગેશન ફંડ તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે. ઓકે, હવે આ જે છે શેના માટે છે, તો કે ટેલિકોમ્યુનિકેશન સંશોધન થઈ ગયું, ડિઝાઇન થઈ ગયું, પ્રોટોટાઇપિંગ થઈ ગયું, પરીક્ષણ થઈ ગયું, ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ થઈને બનાવો થઈ ગયું, અને ઉત્પાદન માટે જે છે કરવામાં આવે છે. ઓકે, ગ્રામીણ વિશેષ સંચાર ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવું, શિક્ષણવિદો, સ્ટાર્ટઅપ્સ થઈ ગયા, સંશોધન સંસ્થાઓ થઈ ગયા, ઉદ્યોગો છે એના વચ્ચે એક રીતે સહયોગ માટેનું નિર્માણ કરવું, પછી સ્વદેશી ઉત્પાદન, સહનવીનતા, આયાત ઘટાડવા માટે, નિકાસ વધારવા માટે, બૌદ્ધિક સંપદા છે એનું નિર્માણ માટે પ્રોત્સાહન આપવું, તો આ બધું કામ કરવા માટે જે છે આ ફંડ જે છે એ કામ કરે છે. ઓકે, હવે આમાં પાત્ર સંસ્થાઓ કે જેમ કે સ્થાનિક કંપનીઓ થઈ ગઈ, ટેલિકોમ સંશોધન થઈ ગયા, વિકાસ ઉપયોગ અને કેસના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું, સ્ટાર્ટઅપ, એમએસએમઈ, શૈક્ષણિક સંસ્થાઓ થઈ ગઈ, સંશોધન અને વિકાસ સંસ્થાઓ થઈ ગઈ, પછી વિભાગ 8 કંપનીઓ છે, પછી આપણે કેન્દ્ર રાજ્ય સરકારની સંસ્થાઓ થઈ ગઈ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો થઈ ગયા, સ્વાયત્ત સંસ્થાઓ થઈ ગઈ, એસપીવી થઈ ગયું, ટેલિકોમ થઈ ગયા, તો આ બધાને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને મર્યાદિત જવાબદારીની ભાગીદારી કરવી, તો આ બધા પર એક રીતે ફંડ આપવા માટે જે છે કામ કરે છે. ઓકે, તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ, નેશનલ ટર્મરિક બોર્ડ. તો તાજેતરમાં કેન્દ્રીય વાણિજ્ય ઉદ્યોગ મંત્રીએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય હળદર બોર્ડનું ઉદ્ઘાટન કર્યું. હવે આ જે છે ટર્મરિક બોર્ડ જે છે આપણે ઓલરેડી જોવા મળે છે કે ક્યાં જોવા મળે છે એ થોડી વારમાં આપણે જોઈશું. કે તો નેશનલ ટર્મરિક બોર્ડ છે તો સ્પાઇસીસ બોર્ડ અને સરકારી એજન્સીઓ સાથે હળદર સંબંધિત જે બાબતો પર નેતૃત્વ અને સંકલન આપવા માટે છે આ બનાવવામાં આવ્યું છે. કે હવે આની અધ્યક્ષા જે છે એક રીતે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવશે. અધ્યક્ષ સચિવ જે છે વાણિજ્ય વિભાગ દ્વારા નિયુક્ત કરવામાં આવશે. સભ્યની વાત કરીએ તો આયુષ થઈ ગયું, પછી ફાર્માસ્યુટિકલ્સ, કૃષિ અને ખેડૂત કલ્યાણ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય થઈ ગયું, મહારાષ્ટ્ર, તેલંગાણા, મેઘાલયના પ્રતિનિધિઓ થઈ ગયા, એ રોટેશન પર એક રીતે રહેશે. ઓકે, પછી રાષ્ટ્રીય રાજ્ય સંશોધક સંસ્થાઓ થઈ ગઈ, હળદરના ખેડૂત અને નિકાસકારો થઈ ગયા, તો આ બધા જે એક રીતે સભ્યો જોવા મળશે. ઓકે, હવે શું શું કરશે, તો કે સંશોધન અને વિકાસ, હળદરના ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરશે, એક રીતે ઔષધીય ગુણધર્મો પ્રત્યે જાગૃતિ ફેલાવશે, ઉપજ, લોજિસ્ટિક્સ અને પુરવઠાના શૃંખલામાં સુધારો કરશે, નવા રાષ્ટ્રીય બજારોનું અન્વેષણ કરશે, ગુણવત્તા અને સલામતીના ધોરણની ખાતરી કરશે, તો આ બધું કરવાનું કામ કરશે. અને આનું અત્યારે જે છે એક રીતે મુખ્ય મથક જે છે નિઝામાબાદ, તેલંગાણામાં જોવા મળે છે. ઓકે, અને અત્યારે જે છે દિલ્હીમાં જે ખોલવામાં આવ્યું છે એક રીતે બ્રાન્ચ છે. ઓકે, આગળ વાત કરીએ હળદર વિશેની, તો કે ભારતમાં હળદરની સ્થિતિ જોઈએ તો કે મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ, મેઘાલય સહિત વિવિધ રાજ્યોમાં એક રીતે ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવે છે. કે સૌથી વધુ ઉત્પાદક જે છે એક રીતે આપણે મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુમાં જોવા મળે છે. તો એક રીતે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું કે કઈ જગ્યાએ આપણે નિકાસ કરે છે સૌથી વધારે, તો કે બાંગ્લાદેશમાં, યુએઈમાં, યુએસએમાં અને મલેશિયામાં આપણે એક રીતે નિકાસ કરે છે. વૈશ્વિક ઉત્પાદનની વાત કરીએ તો ભારતની વિશ્વની જે છે 70%થી વધુ હળદર જે છે ભારતમાં જ ઉત્પાદન કરવામાં આવે છે, જેમાંથી 30 જાતો ઉગાડવામાં આવે છે. ઓકે, તો 30 જેટલી જાતો જે છે ભારતમાં ઉગાડવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગયું. શિકારી દેવી વન્યજીવ અભયારણ્ય. તો ભારત સરકારે મંડી જિલ્લાના સ્થિત
જે શિકારી દેવી વન્યજીવ અભયારણ્ય છે એની આસપાસના વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે નિયુક્ત કર્યો છે, જેથી શહેરીકરણ અને વિકાસ પ્રવૃત્તિઓને આસપાસ સંરક્ષિત વિસ્તારો પર પ્રભાવ ઓછો થઈ શકે. ઓકે, હવે જે શિકારી દેવી વન્યજીવ અભયારણ્યની જો વાત કરીએ તો તમે જોઈ શકો છો અહીંયા છો કે જે હિમાચલ પ્રદેશ છે એની અંદર. ઓકે, હવે આ જે છે સ્થાન જોઈએ તો હિમાચલ પ્રદેશની તળેટીમાં હિમાલયની તળેટીમાં આવેલો મંડી જિલ્લો છે ત્યાં આવેલો છે હિમાચલ પ્રદેશમાં. ઓકે, ઊંચાઈ આટલી છે કે રીતે પાઇનથી ઓક આલ્પાઇનના ઘાસના મેદાનો જોવા મળે છે આની અંદર. ઓકે, પછી શિકારી દેવીના નામ પરથી આપણે શિકારી દેવી જે છે ને એક રીતે નામ છે તે દેવી જે છે એક રીતે તો એમના નામ પરથી નામ આપવામાં આવ્યું છે. કે સમુદ્રની સપાટીથી આટલા મીટર એક રીતે ઊંચાઈ જોવા મળે છે મંદિર. ઓકે, સ્થાપનાની વાત કરીએ તો 1952માં જે છે સ્થાપના કરવામાં આવેલી 7201 હેક્ટર વિસ્તારમાં એક રીતે. અને ત્યારબાદ આની અંદર પ્રાણી અને વન્યજીવની વાત કરીએ તો વનસ્પતિ છે, આલ્પાઇન ગોચર ને એવું બધું જોવા મળે છે. ઓકે, સબ આલ્પાઇન વન થઈ ગયું, ત્યારબાદ ભેજવાળું સમશીતોષ્ણ પાનખર વન થઈ ગયું, તો આવું બધું જોવા મળે છે. ઓકે, પછી ગોરમ, મોનલ, કાળું રીંછ, પસ્તુસ હરણ, પછી કસ્તુરી હરણ, બિલાડીનો ચિત્તો, તો આ બધું એક રીતે જોવા મળે છે. ઓકે, તો આ થઈ ગયું. પછી હિમાલયન પામ સિવેટ, તો આ એક રીતે પણ આપણે મહત્વનું છે. ઓકે, તો આ વસ્તુ યાદ રાખો કે હિમાલયન પામ સિમેન્ટ અહીંયા જોવા મળે છે. ઓકે, તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ સેન્ટ્રલ સસ્પેક્ટ રજિસ્ટ્રી. તો ઓનલાઈન સેન્ટ્રલ સસ્પેક્ટ રજિસ્ટ્રી શરૂ થયા પછી કેન્દ્રએ 6 લાખ કપટપૂર્ણ વ્યવહારોમાં ઘટાડો કર્યો છે અને ₹1800 કરોડ બચાવ્યા છે. હવે જે સેન્ટ્રલ સસ્પેક્ટ રજિસ્ટ્રીની જો આપણે વાત કરીએ તો આજે છે ઓળખકર્તાઓ જે રજિસ્ટ્રી સાથે છેતરપિંડી જોખમ વ્યવસ્થાપનને મજબૂત બનાવે છે એક રીતે. ઓકે, હવે આજે છે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ છે એમાંથી બનાવવામાં આવેલું છે. હવે આજે છે નાણાકીય છેતરપિંડી સાયબર ગુનાઓ સાથે જોડાયેલા જે 1.4 મિલિયન સાયબર ગુનેગારો છે એમની માહિતી ધરાવે છે. એટલે કે આજે છે આટલા લોકો જે છે જે સાયબર ગુનાગારો છે કે તેમની એક રીતે શું કહે કે ડેટા ધરાવે છે. ઓકે, બેંકો, નાણાકીય સંસ્થાઓ થઈ ગઈ એમના સહયોગથી સાયબર ભારતીય ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર છે એના દ્વારા વિકસાવવામાં આવેલું છે. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે કોના દ્વારા વિકસાવવામાં આવેલું છે તો કે ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર છે એના દ્વારા વિકસાવવામાં આવ્યું છે. કે હવે આજે છે રાજ્યો થઈ ગયું, કેન્દ્ર શાસિત પ્રદેશો થઈ ગયા, કેન્દ્રીય તપાસ એજન્સી થઈ ગઈ, પછી ગુપ્તચર એજન્સીઓ થઈ ગઈ, તો એ બધા માટે એક રીતે અવેલેબલ છે, આની એક્સેસ કરી શકે છે. હવે I4Cની જો આપણે વાત કરીએ તો સાયબર ગુના માટે વ્યાપક રીતે હેન્ડલ કરવા માટે એક રીતે ગૃહ મંત્રાલય હેઠળ જે છે ઓકે નવી દિલ્હીમાં સ્થિત છે. સાયબર ક્રાઇમની લડાઈમાં નોડલ પોઈન્ટ તરીકે કામ કરે છે. કાયદા અમલીકરણ એજન્સી અને સંશોધન સમસ્યા અને જરૂરિયાતને ઓળખે છે. શૈક્ષણિક સંસ્થાઓ અને જે નવી ટેકનોલોજી અને ફોરેન્સિક સાધનોમાં સંશોધનોનો વિકાસ કરવાનું કામ કરે છે. ઉગ્રવાદી અને આતંકવાદી જૂથો છે એમને સાયબર સ્પેસમાં દુરુપયોગને ઘટાડવાનું કામ કરે છે. તો આ બધું કામ કરવામાં આવે છે I4C દ્વારા. ઓકે, તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ હાઇડ્રો ક્લાઇમેટ વિપ્લેશ. તો ક્લાઇમેટ એટ્રીબ્યુશન ગ્રુપના ક્લાઇમેમામીટરના અભ્યાસ મુજબ લોસ એન્જલિસ શહેરના જે મોટા 3 ભાગોમાં એક રીતે આગ લાગેલી. ઓકે, તો તે જે છે હાઇડ્રોજન વિપ્લેશને કારણે હાઇડ્રોક્લાઇમેટિક વિપ્લેશને કારણે છે એવું કહેવામાં આવી રહ્યું છે. ઓકે, હવે આ હાઇડ્રોક્લાઇમેટિક વિપ્લેશ એટલે શું તો કે દુર્લભ હવામાનશાસ્ત્રની સ્થિતિ છે જ્યાં અત્યંત ભીની ઋતુ પછી અત્યંત સૂકી ઋતુ આવે છે. ઓકે, અને આ જે અત્યંત સૂકી ઋતુ હતી એને કારણે જે છે આ 3 જગ્યાએ આગ લાગેલી એવું કહેવામાં આવી રહ્યું છે. ઓકે, જેમ જેમ વાતાવરણ ગરમ થાય છે તેમ તેમ પાણી જે છે એ વરાળ બને છે, જેનાથી પાણીની વરાળની માત્રા પણ વધે છે. હવે ગરમ વાતાવરણ હોય એ આપણે બધાને ખબર છે કે પાણી વધારે જાળવી રાખે છે. ત્યારબાદ લાંબા સમય સુધી જે છે સૂકા સમયગાળા પછી એક રીતે ભારે વરસાદના રૂપમાં એને મુક્ત કરે છે. ઓકે, અને લાંબા સમય સુધી સૂકા સમયગાળા અને ભારે વરસાદ તરફ દોરી જાય છે એક રીતે. ઓકે, એટલે કે આપણે ચોમાસાનો સમય પણ વધારે હશે અને મતલબ વધારે વરસાદ પણ પડશે અને સૂકો હશે જ્યારે ઉનાળો જેવું સ્થિતિ હશે ત્યારે વધારે પડતો તડકો પણ હશે. તો આ વસ્તુ જોવા મળે છે, સૂકું વાતાવરણ હશે. ઓકે, તો દુષ્કાળ અને પૂરના આવર્તનમાં વધારો કરે છે. ઓકે, શુષ્ક વાતાવરણમાંથી નીકળતા આગ શ્વસન અને હૃદય જે સંબંધિત રોગો છે એને નુકસાન મતલબ એને વધારે નુકસાન કરે છે. ઓકે, પૂરને કારણે કોલેરા અને લેપ્ટોસ્પાયરોસિસ જેવા જે પાણીજન્ય રોગો છે તે જોવા મળે છે. ઓકે, હાઇડ્રોક્લાઇમેટિક વિપ્લેશને કારણે જે છે 3 મહિનાના સમયગાળામાં ઉપમોસમી 31 થી 66% જોવા મળી છે અને 20મી સદીના મધ્ય ભાગમાં 12 મહિનાના સમયગાળામાં ઓલમોસ્ટ 8 થી 31% જેટલું જોવા મળેલી હાઇડ્રોજન વિપ્લેશની વાત કરે છે. ઓકે, તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ મડ વોલ્કેનો. તો 2023ની શરૂઆતમાં કેસ્પિયન સમુદ્રમાં કાદવ જ્વાળામુખી ફાટવાથી એક કામચલાઉ ગોસ્ટ ટાપુ બની ગયેલો જે 2024ના અંત સુધીમાં નાશ પામ્યો છે. ઓકે, હવે જે મડ વોલ્કેનોની વાત કરીએ તો કાદવ અને માટીના નાનો શંકુ છે જે સામાન્ય રીતે થોડાક મીટર ઊંચો અથવા તો ઓછો મીટર ઊંચો હોઈ શકે છે. ઓકે, છીછરા ખાડા જે સમયાંતરે કાદવ ફાટી નીકળે છે જેનાથી શંકુ સરળતાથી ધોવાઈ જાય છે. ઓકે, હવે ગરમ ઝરણાની પ્રવૃત્તિ જેમ કે ગેસ ફાટી નીકળવો, પાણીના ખડકો સાથે એક રીતે મિશ્રિત થઈને પ્રતિક્રિયા કરીને ઉકળતો કાદવ બને છે. એક રીતે તમે આમાં જોઈ શકો છો કે આવું કંઈ શંકુ જેવું બને છે. ઓકે, તેને કારણે જોવા મળે છે. ઓકે, ઉકળતા કાદવનું બેસીને આસપાસના ખડકોમાં ધોવાણ કરે છે. ઓકે, એક રીતે જેને પોરિજ પોટ તરીકે જોવા મળે છે. ઓકે, અને પેઇન્ટ પોટ એટલે કે ખનિજ એટલે કે પીળો, લીલો, વાદળી એવા કલરને પણ હોઈ શકે છે જે ઉકળતો કાદવનું બેસીન છે તે. ઓકે, તો આ વસ્તુ જોવા મળે છે. ઓકે, ત્યારબાદ જે નોન ગ્રીયસ મડ જ્વાળામુખી તો જે છે એક રીતે નરમ રચનાઓ સાથે યુવાન તેલ ક્ષેત્રના પ્રદેશોમાં જોવા મળે છે. કાદવ સાથે મિશ્રિત મિથેન હાઇડ્રોકાર્બન જે વાયુ છે એની સપાટી પર ફૂટે છે એના કારણે શંકુ બને છે. ઊંચાઈ અને સંકુચિત તાણ છે એને કારણે કાદવ ઘણીવાર વરાળના વાદળો સાથે ગરમ હોય છે
વાસ્તવિક જ્વાળામુખી જેટલો ખતરનાક નથી, પણ મોટે ભાગે છે આ લોકોને એક રીતે વિસ્થાપિત કરી શકે છે. જ્વાળામુખીના લેન્ડસ્કેપને પૂર કરી શકે છે અને અન્ય માળખાકીય સુવિધા અથવા તો કૃષિ છે તેને દફનાવી શકે છે. તો આ બધું કરી શકે છે. ઓકે, જમીન અને ચીચરા પાણીમાં લગભગ 1000 જેટલા ઓળખાયા છે અત્યાર સુધીમાં. કે કઈ કઈ જગ્યાએ તો યુરોપમાં જે છે, દક્ષિણ પૂર્વ યુક્રેન, ઇટાલી, રોમેનિયામાં, એશિયામાં અઝરબૈજાન, ઈરાન, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, ચીનમાં, ઉત્તર અમેરિકામાં અલાસ્કા અને કેલિફોર્નિયામાં, દક્ષિણ અમેરિકામાં ત્રિનિદાદ અને વેનેઝુએલા, કોલંબિયામાં. તો આટલી જગ્યાએ જે છે મોસ્ટલી જોવા મળે છે. ઓકે, તો આ થઈ ગયું આપણું મડ વોલ્કેનો. ઓકે, નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. ઇલેક્ટ્રોકાઇનેટિક માઇનિંગ. તો એક સંશોધન ટીમે ઇલેક્ટ્રોકાઇનેટિક માઇનિંગ છે એની વિકસાવી છે, જે દુર્લભ પૃથ્વી તત્વો કાઢવા માટે એક રીતે પર્યાવરણને અનુકૂળ પદ્ધતિ છે. હવે ઇલેક્ટ્રોકાઇનેટિક માઇનિંગની જો આપણે વાત કરીએ તો ગતિશીલ પ્રજાતિઓ જેમાં ધાતુઓ, પાણી, કણો જે છે એના સ્થળાંતરને વેગ આપવા માટે સીધા અથવા તો વૈકલ્પિક વિદ્યુત ક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો કે માઉન્ટેન હોય છે, તેમાં એક રીતે એનોડ અને કેથોડ એવી રીતના યુઝ કરવામાં આવે છે, અને ત્યારબાદ એને જે છે એક રીતે આપણે એક જ બાજુ જે છે ભેગા કરી શકાય તેનો વાત કરવામાં આવી રહી છે. કે હવે ભારે દુર્લભ પૃથ્વી તત્વો એટલે કે હાઈ રેર અર્થ એલિમેન્ટ્સ છે તેનો મુખ્યત્વે દક્ષિણ ચીનમાં આયાત શોષણ દુર્લભ પૃથ્વી થાપણો છે એમાંથી ખનન કરવામાં આવે છે. કે વૈશ્વિક હાઈ રેર અર્થ એલિમેન્ટ છે એના માંગમાં 95% ટેકો આપશે. ઓકે, હવે આ પદ્ધતિની જો વાત કરીએ તો વધુ પડતા એમોનિયમ મીઠું આધારિત જે લીચિંગ એજન્ટ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઓછી કાર્યક્ષમતા જોવા મળે છે આને. ઓકે, સ્થાનિક ઇકોસિસ્ટમ પર વિનાશક પર્યાવરણની અસર જોઈ શકાય છે. ઓકે, આનીથી હવે લીચિંગ એજન્ટનો ઉપયોગ આપણે ઓછો થઈ જાય છે, એટલે કે આપણે જો કોઈ ખડક છે એની અંદરથી આપણે કોઈ સ્પેસિફિક આપણે માની લો કે ભાઈ ખાલી સોનું કાઢવું છે. ઓકે, તો તેના માટે આપણે જે એજન્ટ છે તેનો ઉપયોગ કરે છે, તેમાં 80% ઘટાડો કરે છે, 60% ઉર્જા વપરાશમાં ઘટાડો કરે છે, 55%થી વધારે ઉચ્ચ રિકવરી મતલબ 55% જેટલી જોવા મળે છે, જે ટકાઉ કામની સફળતા દર્શાવે છે. ઓકે, તે સમયે પર્યાવરણ અસરને ઘટાડે છે અને દુર્લભ પૃથ્વી તત્વો જે છે એના પુનઃપ્રાપ્તિના દરમાં સુધારો કરે છે. આમાં એક જગ્યાએ લખ્યું છે કે ભાઈ વિનાશક પર્યાવરણીય અસરો જોવા મળે છે, અને બીજી જગ્યાએ લખ્યું છે કે ભાઈ પર્યાવરણીય અસર ઘટાડે છે. તો એક રીતે જે આપણે મેથડ યુઝ કરે છે તે પર્યાવરણીય અસરને ઘટાડે છે, એટલે કે આપણે જે કાઢવાની જે પ્રક્રિયા છે, આપણે એલિમેન્ટ્સ કાઢવાની જે પ્રક્રિયા છે એમાં ઘટાડો કરે છે. પણ આપણે જે સ્થાનિક મતલબ જે જગ્યાએ આપણે ઇલેક્ટ્રિક યુઝ કરશું તો ત્યાંનું જે પર્યાવરણ છે એને નુકસાન કરશે. ઓકે, એટલે કે સ્થાનિક જે પર્યાવરણ છે એને નુકસાન કરશે, પણ આપણે જે પ્રક્રિયા યુઝ કરે છે તે સમયે જે આપણે શું કહે કે જે નોર્મલ આપણે પ્રક્રિયા યુઝ કરે છે તે સમયે જે આપણે શું કહે કે જે એલિમેન્ટ્સ છે આપણે વાયુ જે બધા ઉત્પન્ન થાય છે તેમાં એક રીતે ઘટાડો થઈ જશે. ઓકે, તો એ રીતે આમાં જોવામાં આવી રહ્યું છે. કે તો આ થઈ ગયું ઉત્તરાર્ધ મહોત્સવ. આમાં બોલ છો. કે ઉત્તર પ્રદેશ મહોત્સવ લખાઈ ગયો છે ભૂલમાં. ઓકે, આજે છે 18 અને 19 જાન્યુઆરીના રોજ જોવા મળ્યું મોઢેરા સૂર્ય મંદિર છે ત્યાં. ઓકે, હવે ઉત્તરાર્ધ જે મહોત્સવ છે તેની વાત કરીએ તો 11મી સદીની શરૂઆતમાં ચાલુક્ય વંશના જે રાજા ભીમ પહેલા છે એના દ્વારા બાંધવામાં આવેલું જે મોઢેરા સૂર્ય મંદિર છે. ઓકે, તે ત્યાં જે છે એક રીતે ડાન્સ ફેસ્ટિવલ છે. ઓકે, હવે પુષ્પાવતી નદીને કિનારે મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં જોવા મળે છે. કે સૂર્યદેવનું એક રીતે સન્માનમાં બનાવવામાં આવેલું છે. કે દરેક સમય પ્રકાશિત વિધિ દરમિયાન જે ઉગતા સૂર્યનું પહેલું કિરણ જે સૂર્યદેવના માથા પર હીરા પર પડે છે, એને કારણે જે ચમક જે ઊભી થાય છે, જે સોનેરી બનાવી દે છે. ઓકે, મંદિરને તે રીતે જોવામાં આવે છે. કે સભા મંડપમાં આપણે સ્તંભો જોવા મળશે જે વર્ષના અઠવાડિયાનું પ્રતિનિધિત્વ કરે છે. કે હવા, પાણી, પૃથ્વીના અવકાશ સાથે એકતા દર્શાવવા માટે સૂર્યની કોતરણી જોવા મળે છે આની અંદર. હવે આજે છે એને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ જો સૂચિબદ્ધ કરવામાં આવેલું છે, જે કાશ્મીરમાં માર્ટ અને ઓડિશાનું જે કોણાર્ક સૂર્ય મંદિર છે તો એની સાથે એક રીતે મહત્વ શેર કરે છે. કે દર જાન્યુઆરીમાં મકર સંક્રાંતિ પછી ગુજરાત ટુરિઝમ દ્વારા જે છે આયોજિત 3 દિવસનું ઉત્તરાર્ધ મહોત્સવ અહીંયા જોવા મળે છે. કે નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. કે તો આ થઈ ગયું હોલોંગા પર ગિબન વન્યજીવ અભયારણ્ય. તો કેન્દ્રીય પર્યાવરણ મંત્રીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ છે તો એની સ્થાયી સમિતિએ આસામ જોરહટ જિલ્લાના હોલોંગ પર ગિબન વન્યજીવ અભયારણ્યના જે ઇકો સેન્સિટિવ ઝોનમાં તેલ અને ગેસ સંશોધનના હાથ ધરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. ઓકે, હવે જે આ જોઈએ તો જોરહટ જિલ્લાના આસામ ભારતમાં આવેલું છે, તો તમે જોઈ શકો છો કે આસામમાં છે કે ઓકે, આસામમાં સૌથી ગીચ ગિબન વસ્તી ધરાવતો હોવાથી તેનું નામકરણ કરવામાં આવ્યું છે. કે જે આપણે હુલોક ગિબન જે કહે છે કે એક રીતે તેની વાત કરવામાં આવે છે. 100 થી 120 મીટર ઊંચાઈ પર જોવા મળે છે. દક્ષિણ પૂર્વ વાયવ્ય ઢાળ જોવા મળે છે. ભોડોડોઈ જે નદી સરહદે અર્ધ હાઇડ્રો ફાઇટિક જે છોડ સાથે પાણી ભરાયેલો પ્રદેશ છે અહીંયા. ઓકે, હવે કેનોપીની વાત કરીએ તો છત્રછાયા એટલે કે આપણે જે શું કહે કે ઉપરનો ભાગ છે આપણે ઝાડ થઈ ગયો. ઓકે, તો ઉપરનો જે ભાગ છે તેને આપણે કેનોપી કહીએ છીએ. ઓકે, તો ઉપરની જે આપણે હોલોંગ વૃક્ષ છે તેના દ્વારા પ્રભુત્વ ધરાવે છે. મધ્યમ છત્ર જે છે નાહરા વૃક્ષ છે એના દ્વારા જોવા મળે છે. સદાબહાર ઝાડીઓ છે એને ઔષધીય સમાવેશ થાય છે. ઓકે, ભારતને એકમાત્ર જે હુલોક ગિબન્સ આપણે કહીએ છીએ કે જે રીતે વાંદરાની પ્રજાતિ છે તે જોવા મળે છે. ઉત્તર પૂર્વ ભારતમાં એકમાત્ર નિશાચર પ્રાઇમેટ છે. કે બંગાળ સ્લો લોરીસ પણ અહીંયા જોવા મળે છે. હાથી, વાઘ, ચિત્તો, જંગલી બિલાડી, જંગલી ડુક્કર, સિવેટ, ખિસકોલી, સ્ટમ્પ ટેક મકાક થઈ ગયું, તો આ બધા અહીંયા જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ
તો આપણે નેશનલ બોર્ડ ફોર ધ વાઇલ્ડ લાઇફ ઓકે તો વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 છે એની કલમ 5A હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલું છે કે બસ ત્યારબાદ બાંધકામ સીમામાં ફેરફાર રહેઠાણોનો વિનાશ કરવો વાઘ અભયારણ્યનું ડિનોટિફિકેશન કરવું ઓકે તો એના દ્વારા મંજૂરી આપવામાં આવે છે ત્યારબાદ થઈ શકે છે કે 47 જેટલા સભ્યોની સમિતિ વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ પર્યાવરણ પ્રધાન ઉપાધ્યક્ષ તરીકે જોવા મળે છે આની અંદર ઓકે તો આ વસ્તુ થઈ કે આપણે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ ઓકે વાઇલ્ડ લાઇફ સોરી સો ગાઈઝ આજ માટે આટલું છે પ્લીઝ સબસ્ક્રાઇબ લાઇક એન્ડ શેર થેન્ક યુ ફોર લિસનિંગ જય હિન્દ વંદે માતરમ